તમામ અડ્ડાઓને નેસ્ત નાબૂદ કરી 100 થી વધુ આતંકવાદીઓનો સફાયો કર્યો, એમના ઘરમાં ઘૂસીને માર્યા છે. મિત્રો, આ નવું ભારત છે. નવા ભારતમાં આતંકવાદી હુમલાઓને સહન કરવાની કોઈ તૈયારી નથી. 22 એપ્રિલની ઘટનાનો બદલો માત્ર 22 મિનિટમાં આપણા સશસ્ત્ર દળોએ લીધો હતો. હું આપણા સશસ્ત્ર દળોને કોટી કોટી વંદન કરું છું અને અભિનંદન કરું છું. હું અભિનંદન કરું છું આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીને કે જેમણે સશસ્ત્ર દળોને પોતાની અનુકૂળતા મુજબ જ્યાં અને જ્યાં જેવી જરૂર પડે એ પ્રમાણે પ્રહાર કરવા માટે ખુલ્લી છૂટ આપી હતી. અને આ આતંકવાદી અડ્ડાઓનો નાશ કર્યો એટલું જ નહીં, 100 કરતા વધુ આતંકવાદીઓનો સફાયો કર્યો એટલું જ. ભૂતકાળમાં 74 એરપોર્ટ હતા, 74. આજે 162 જેટલા એરપોર્ટ બની ગયા છે. મિત્રો, મને જણાવતા આનંદ થાય, આ પ્રદેશ માટે પણ, આ પ્રદેશના નાગરિકો માટે પણ એક ગૌરવનો વિષય હશે. આવનાર દિવસોમાં દમણ અને દીવ, કે જ્યાં માત્ર અત્યારે ATR 72 લેન્ડ થાય છે, આવનાર દિવસોમાં એરબસ 320 ત્યાં પણ લેન્ડ થશે. ફૂલ ફ્લેન્ડ એરપોર્ટ દમણ અને દીવમાં એનું કામ પૂર્ણ થશે. દમણનું ટર્મિનલ બિલ્ડિંગ લગભગ પૂર્ણતાના આરે છે. આવનાર ટૂંકા સમયમાં આ સંઘ પ્રદેશવાસીઓ, આ પ્રદેશના ઉદ્યોગપતિઓ, યુવાનો, મિત્રો, વેપારીઓ દમણ એરપોર્ટનો ઉપયોગ કરી શકશે. તમારે મુંબઈ અથવા તો સુરત જવાની જરૂર નહીં પડે. તમને દમણથી જ વિમાનની સેવા મળી રહેશે. તત્વોને ખુલ્લા પાડજો. આ જવાબદારી માત્ર એકલા પ્રશાસનની નથી, તમારી સૌની પણ. આ પ્રદેશનું ગૌરવ વધે, એની શોભા વધે, દેશમાં એનું નામ થાય. સમગ્ર વિશ્વના લોકો દમણ દીવ, દાદરાનગર હવેલી ના વિકાસની ચર્ચા કરે, દેશના લોકો ચર્ચા કરે, भारत सरकार ना लोगों चिंता दादरा नगर हवेली के समस्त प्रदेशवासियों को 15 अगस्त की खूब खूब शुभकामनाएं। आज यहाँ पर खानवेल में बिरसा मुंडा स्कूल में झंडा वंदन का कार्यक्रम किया गया। बहुत ही शानदार कार्यक्रम था। एडमिनिस्ट्रेटर सर आए थे, सारे जनप्रतिनिधि दादरा नगर हवेली दमन दीव के आए थे। बहुत ही अच्छा कार्यक्रम रहा। दमन दीव दादरा नगर हवेली के प्रशासक हाथों द्वारा अवार्ड दिया गया, किस चीज का अवार्ड है और क्या खास रहा? ये हम सबके लिए बहुत ही गर्व की बात है कि खानवेल पंचायत को पहला पुरस्कार मिला है स्वच्छता के लिए। जिस तरह से फ्रॉम स्टार्टिंग हमारे टेन्योर स्टार्ट होने से बात अगर करूं तो उस टाइम से जो हम लोग ने स्वच्छता अभियान जो चलाई थी, जो हमारे भारत देश के यशस्वी प्रधानमंत्री जी का एक आह्वान था कि देश भर में स्वच्छता अभियान चलाने का, उस चीज के लिए आज हमको पुरस्कार मिला है। धन्यवाद।